વિદ્યાર્થી મિત્રો, અમારી વેબસાઇટ www.revisioneducation.com પર માત્ર 999 રૂપિયામાં એનસીઈઆરટી દ્વારા માન્ય ધોરણ 12 સાયન્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ લેસનના વિડિયો કે જેમાં સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણ, લખાણ સંબંધી પ્રશ્નો અને કોમ્પિટિશન એક્ઝામ જેવી કે જેડબલઈ નીટ અને ગુજકેટ માટેના એમસીક્યુ વિડિયો જોઈ શકો છો। આ જ વિડિયોના ડેમો લેક્ચર અમારી YouTube ચેનલ રિવિઝન એજ્યુકેશન પર પણ તમે જોઈ શકો છો। અમારી આ YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો। થેન્ક યુ વેરી મચ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 9 સૌવર્ગ સંયોજનોના એમસીક્યુની ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ પહેલું કામ તમારે એ કરવાનું છે કે આ જે પીડીએફ જે છે એ તમારે ડાઉનલોડ કરવાની છે। કેમ કે તેની અંદર ક્વેશ્ચન લખેલા છે અને જવાબ પણ લાલ કલરથી બોર્ડર માર્ક કરેલા છે, બરાબર। તો પહેલું કામ શું, તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે। એટલે હું જે ક્વેશ્ચન વાંચું એની સાથે સાથે તમે પણ ક્વેશ્ચન વાંચો, એટલે ક્વેશ્ચન મારે લખવો ના પડે, એટલે ઝડપથી આપણે એમસીક્યુની ડિસ્કશન કરી શકીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા એક કામ પૂરું કરો। હવે આપણે પહેલા નંબરના એમસીક્યુની ચર્ચા કરીએ। આ પહેલા નંબરનો એમસીક્યુ જે છે એ આવડશે તો બાકીના 3 એમસીક્યુ ઓટોમેટિક આવડશે। અને આ ક્વેશ્ચન નીટ જેડબલઈ માં ખાસ પૂછાય છે, બરાબર, પૂછાઈ ગયો પણ છે। તો ક્વેશ્ચન વાંચીએ। COCl3 અને NH3 નું પ્રમાણ તેના 0.1 મોલર દ્રાવણમાં 1:4 છે અને તેનું ઠાર બિંદુ -0.372 ડિગ્રી સેલ્સિયસ છે। તો તે સંકીર્ણ કયું હશે? Kf બરાબર 1.86 કેલ્વિન પર મોલર। Kf જેને આપણે કહીએ છીએ મોલર અવનયન અચળાંક, Kf નું મૂલ્ય આપી દીધું છે। તો મિત્રો, આ જે પ્રશ્ન જે છે તે સોલ્વ કરવા માટે પહેલા સૂત્ર આપણે જાણીએ છીએ કે ડેલ્ટા TF I Kf m, બરાબર। ડેલ્ટા TF નું મૂલ્ય આપ્યું છે, કેટલું ઘટે છે? તો 0.372 માઈનસ ચિહ્ન કાઢી નાખો કારણ કે ઘટાડો દર્શાવે છે। I શોધી કાઢો। Kf નું મૂલ્ય આપ્યું છે 1.86 અને સાંદ્રતા આપી છે આપણને 0.1 મોલર। એ કેપિટલ M છે પણ સ્મોલ m હોવો જોઈએ। ઓકે, I બરાબર શું આવશે? તો 0.373 divided by 1.86 into 0.1। આ 0.1 એટલે ઉપર 10 થઈ જાય તો અહીંયા થશે 3.72 divided by 1.86। આનો ભાગાકાર તમે અંદાજિત કરો દોસ્તો, કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી। 18×36 અને 6 દુ 12, રાઈટ? એટલે આ એક્ઝેક્ટ 2 વડે ભાગાકાર થશે એટલે i ની કિંમત 2 આવશે। હવે આ i ની કિંમત 2 આવી ગઈ એ શું દર્શાવે છે કે આપણે 4 ઓપ્શન જે સંકીર્ણના આપ્યા છે એમાંથી એવું કયું સંકીર્ણ છે જેમાંથી 2 આયનો ઉત્પન્ન થાય છે, બરાબર? તો જોઈએ અહીંયા પહેલું સંકીર્ણ, પહેલું ઓપ્શન આપણને આપ્યું છે એ ઓપ્શન। ઓપ્શન એ માટે શું આપ્યું છે? CO NH3 4 ટાઈમ્સ Cl અને પછી આપ્યું છે Cl2। હવે આપણે મિત્રો જાણીએ છીએ તે પ્રમાણે નંબર ઓફ આયન્સ એટલે ચોરસ કૌંસ અને એની બહાર જે છે તે ચોરસ કૌંસ પોતે 1 અને આમાંથી 2 Cl બનશે એટલે 2। તો ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 3। અને Cl ના 2 કેમ લખ્યા? કારણ કે Cl2 છે માટે એના 2 આયન લખ્યા। ઓકે, તો 2 + 1 ટોટલ કેટલા આયન થાય? 3। ઓપ્શન બી માટે વિચારો તો શું છે? CO NH3 4 ટાઈમ્સ Cl2 Cl। તો ચોરસ કૌંસ સુધી કઈ નથી એટલે અહીંયા 1 લેવાનો વત્તા Cl પણ એક વાર છે એટલે 1 + 1 કેટલા થાય? 2। હવે ત્રીજા ઓપ્શન માટે વિચારો, C માટે શું આપ્યું છે? CO NH3 કેટલી વાર? 3 ટાઈમ્સ Cl3 આવું આપ્યું છે, રાઈટ? તો એમાં શું આવશે? તો અહીંયા ચોરસ કૌંસની બહાર કઈ છે નહીં એટલે અહીંયા આપણે એક જ લખવાનું, એટલે સમજો કે આનો જવાબ 1 છે, બરાબર? અને ડી ઓપ્શન શું છે? તો CO NH3 4 ટાઈમ્સ Cl અને બહાર આપ્યા છે કેટલા? Cl3।
તો અહીંયા ચોરસ કૌંસની બહાર કશું નથી એટલે 1 Cl3 વખત છે એટલે લખો 3 3 ને કેટલા થાય દોસ્તો 4 તો A B C અને D ચાર ઓપ્શન માટે I ની કિંમત આવી ગઈ આમાં I3 આમાં I2 આમાં I1 આમાં I4 તો આ સાદુરૂપ પ્રમાણે I ની કિંમત કેટલી આવી 2 એનો મતલબ શું થશે પહેલા પ્રશ્નનો જવાબ આવશે B ઓકે હવે પ્રશ્ન નંબર 2 વિશેની વાત કરીએ તો બીજો ત્રીજો અને ચોથો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે ખાલી બદલ્યું છે ડેલ્ટા TF નું મૂલ્ય બીજામાં ડેલ્ટા TF નું મૂલ્ય કેટલું આપ્યું છે પ્રશ્ન નંબર 2 3 અને 4 તો બીજામાં ડેલ્ટા TF નું મૂલ્ય કેટલું આપ્યું છે તો આની જગ્યાએ આપ્યું છે આપણને 0.186 તો અહીંયા લેવાના કેટલા દોસ્તો 0.186 કરી નાખો અહીંયા કેટલા 0.186 અહીંયા કેટલા લઈ લો 0.186 તો અહીંયા ભાગાકાર શું આવશે 1.86 એટલે જવાબ કેટલો આવશે 1 તો બીજા પ્રશ્ન માટે તમારો જવાબ થઈ જશે C ઓકે હવે ત્રીજો પ્રશ્ન જો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે ખાલી ડેલ્ટા TF નું મૂલ્ય બદલાયું ડેલ્ટા TF નું મૂલ્ય ત્રીજા પ્રશ્ન માટે શું આપ્યું છે આપણને તો ત્રીજા પ્રશ્ન માટે આપ્યું છે 0.554 તો અહીંયા લેવાના કેટલા 0.554 તો અહીંયા કેટલા થઈ જશે 5.54 આ ભાગાકાર કરશો તો I ની કિંમત થશે 3 તો 3 એટલે તમારો જવાબ થઈ જશે A ઇઝ ધેટ ક્લિયર અને ચોથા પ્રશ્ન માટે આપણને મૂલ્ય આપ્યું છે કેટલું તો 0.742 ચોથા પ્રશ્ન માટે મૂલ્ય કેટલું આપ્યું છે 0.742 તો અહીંયા પણ કેટલા લેવાના તમારા ફ્રેન્ડ્સ 0.742 અહીંયા તમારે થઈ જશે 7.42 આ ભાગાકાર કરશો 18 નો ઘડિયો આપણે છે 18 કરી 54 18 72 એટલે લગભગ 4 જવાબ આવવો જોઈએ તો 4 જવાબ આવશે તો ઓપ્શન શું થઈ જશે D તો એક જ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય આપણે જાણીએ તે પ્રમાણે મિત્રો નીટ JEE કે ગુજકેટની અંદર પ્રશ્નો પુનરાવર્તિત થતા નથી પણ કોન્સેપ્ટ 100% પુનરાવર્તિત થાય છે એટલે પહેલા 4 પ્રશ્નો આપણે આ રીતે સમજવાના છે ઓકે ફ્રેન્ડ્સ અહીંયા તમને ડેલ્ટા TF આપે છે ઘણીવાર બોઇલિંગ પોઈન્ટ પણ આપી શકે બરાબર અભિસંધાન દબાણને આધારે પણ પૂછી શકે પ્રેક્ટિકલી આપણે કોનું મૂલ્ય ગણવાનું I નું મૂલ્ય ગણવાનું ઓકે બરાબર છે તો આ 4 પ્રશ્નો થયા હવે આપણે પાંચમા પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો હવે પાંચમા MCQ તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન છે નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે તો દોસ્તો MCQ નંબર 5 પ્રકાશ સમઘટકતા એના માટેનો એક શબ્દ ખાસ યાદ રાખવાનો ML6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ ML6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ અને મોટા ભાગે જો ટ્રાન્સ સમઘટક હોય વિપક્ષીય તેની અંદર જ આપણને પ્રકાશ સમઘટકતા જોવા મળે છે પહેલા કિલેટ વિશેની વાત કરીએ તો કિલેટ જન્ય લિગેન્ડ કયા હોવા જોઈએ તો EN PTN OX EDTA આવા જો લિગેન્ડ હાજર હોય સંકીર્ણ ML6 પ્રકારનો હોય એટલે કે એક ધાતુ આયન સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય તો અને તો જ આપણને શું જોવા મળે છે પ્રકાશ સમઘટકતા જોવા મળે છે સંકીર્ણ હોવું જોઈએ અષ્ટફલકીય કિલેટ અને ટ્રાન્સ આટલી વસ્તુ હોય તો આપણને શું જોવા મળે છે પ્રકાશ સમઘટકતા જોવા મળે છે તો પહેલું ઓપ્શન છે ML4 ML5 ML6 અને A અને B બંને તો પ્રકાશ સમઘટકતા માટે જરૂરી છે ML6 તો જવાબ આવશે કયો તમારો C ઓપ્શન રાઈટ ઓકે છઠ્ઠો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે નહીં તો ઓપ્શન છે ML4 ML5 ML6 અને A અને B બંને બોલો જવાબ શું આવશે ML6 હોય તો જોવા મળે તો ML4 અને ML5 માં પ્રકાશ સમઘટકતા જોવા મળતી નથી એના પછી આપ્યું છે આપણને પ્રશ્ન નંબર 7 સંકીર્ણમાં પ્રકાશ સમઘટકતા માટે કેવો આકાર હોવો જરૂરી છે તો આકાર કેવો હોવો જોઈએ ફ્રેન્ડ્સ અષ્ટફલકીય ઓપ્શન આપે છે શું
ચતુષ્ફલકીય, ત્રિકોણ, દ્વિપિરામિડ, અષ્ટફલકીય કે સમચોરસ? તો જવાબ આવશે અષ્ટફલકીય. હવે આવે છે સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકતા માટે કેવો આકાર હોવો જોઈએ નહીં? તો ભૌમિતિક સંઘટકતા ચતુષ્ફલકીય આકાર જેનો હોય તેમાં જોવા મળતી નથી. અષ્ટફલકીય અને સમચોરસ રચનામાં ભૌમિતિક સંઘટકતા આપણને જોવા મળે છે. તો 8મા ક્વેશ્ચનમાં આન્સર આવશે એ. 9મો પ્રશ્ન, સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકતા માટે કેવો આકાર હોવો જોઈએ? ભૌમિતિક સંઘટકતા માટે આકાર કેવો હોવો જોઈએ? તો કાં તો સંકીર્ણ સમચોરસ હોવું જોઈએ, કાં તો અષ્ટફલકીય હોવું જોઈએ. સમચોરસ કાં તો કેવો હોવું જોઈએ? અષ્ટફલકીય. તો અને તો જ આપણને ભૌમિતિક સંઘટકતા જોવા મળે છે. હવે આવે છે 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે? ઓપ્શન પહેલું એ છે MnOH2Cl2. પહેલા તો એ નક્કી કરવાનું કે શું એ Ml6 છે કે Ml4. કયો ક્વેશ્ચન આવ્યો આપણે દોસ્તો? અહીંયા 5, 6, 7, 8 અને 9 ની ચર્ચા કરી. હવે આપણે 10મા પ્રશ્ન તરફ આગળ વધ્યા. 10મો પ્રશ્ન શું છે? પ્રકાશ સંઘટકતા જોવા મળશે. તેમાં ઓપ્શન એ આપણને આપ્યું છે MnOH2Cl2 આવું આપ્યું છે. પહેલા નક્કી કરો શું આ અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ છે? આ Ml4 છે કે Ml6? કલાઈ નક્કી કરો. ધાતુઓ સાથે કેટલા લિગેન્ડ જોડાયા છે? 2 ને 2 4. ઘણા લોકો એવું કહે સર આ બે લિગેન્ડ ને આ બે લિગેન્ડ. તો આ Ml4 છે, ખોટી વાત. આ Ml6 સંકીર્ણ છે. કેમ કે આમાં OX એ દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે એક OX 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે. એટલે OX ની સંખ્યા કેટલી છે? 2. એટલે 2 ને 2 કેટલા થઈ ગયા? 4. અને Cl એક જ લિગેન્ડ આપે તો 2 એકા 2. એટલે 4 ને 2 કુલ કેટલા થયા? 6. એટલે આ સંકીર્ણ થઈ ગયું તમારું Ml6. કયું થયું? Ml6. ઓકે, એમાં કિલેટ માટેનો જરૂરી લિગેન્ડ OX આવી ગયો તો કે છે. એનો મતલબ કે એમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે. બીજું આપ્યું છે શું? ઓપ્શન બી. બી ઓપ્શન માટે શું છે? MnNH3 4 times Cl2. આ પણ તમારું Ml6 પ્રકારનું સંકીર્ણ છે દોસ્તો. Ml6 કેવી રીતે? આ 4 ને 2 6. એમોનિયા એક દંતીય લિગેન્ડ છે, Cl પણ એક દંતીય લિગેન્ડ છે. 4 એકા 4, 2 એકા 2. 4 ને 2 કેટલા થઈ ગયા? 6. માટે આની આ Ml6 સંકીર્ણ છે પણ તે કિલેટ નથી. કિલેટ માટે તેમાં En, Ptn, OX કાં તો EDTA હોવા જોઈએ. એ અહીંયા છે નહીં. માટે ભલે આ Ml6 પ્રકારનું છે, અષ્ટફલકીય છે, પણ તે કિલેટ નથી. માટે તેમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં. હવે સી ઓપ્શનની વાત કરીએ. ઓપ્શન સી શું છે? તો MnEn2Cl2. તો જો આ પણ તમારું Ml6 પ્રકારનું સંકીર્ણ છે. કેમ? En એ દ્વિદંતીય લિગેન્ડ છે. En એટલે ઇથેન 1,2 ડાયમાઇન. દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે 2 2 4 અને 2 એકા 2. 4 ને 2 કેટલા થઈ ગયા? 6. Ml6 અને કિલેટ જન્ય લિગેન્ડ En અહીંયા અવેલેબલ છે. માટે A અને C માં પ્રકાશ સંઘટકતા જોવા મળશે, જ્યારે B માં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં. તો તમારો 10માં જવાબ શું આવશે? નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે? તો A અને C જવાબ આવશે. એટલે D જવાબ આવશે. ઓપ્શન D ઇઝ યોર કરેક્ટ આન્સર, રાઈટ? તો 10મો ક્વેશ્ચન થયો. ત્યાર પછી તરત જ 11મો ક્વેશ્ચન આના જેવો જ છે. જો શું કીધું છે? નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં? ઓપ્શન આના જ છે. તો હવે જવાબ તમારો કયો આવશે? બી. બી ભલે Ml6 પ્રકારનું છે પણ તે કિલેટ જન્ય લિગેન્ડ ધરાવતું નથી. માટે તેમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ? યસ. હવે આપ્યું છે નીચેનામાંથી કયા લિગેન્ડ પ્રકાશ સંઘટકતા દર્શાવશે? 12મો પ્રશ્ન પ્રકાશ સંઘટકતા માટે. તો જો એ લખ્યું છે લિગેન્ડ En, Ptn, OX અને EDTA. આપણી પાસે બહુદંતીય લિગેન્ડ હોવા જરૂરી છે. તો અહીંયા શું છે? EDTA છે, H2O, Ptn અને A અને C બંને. તો જો EDTA અને Ptn બંને આવી ગયા માટે જવાબ આવશે આપણો D, A અને C. 13મો પ્રશ્ન
નીચેનામાંથી કયા લિગેન્ડ પ્રકાશ સંઘટકતા દર્શાવશે નહીં? EDTA, H2O, PTN અને ANC બંને. બોલો જવાબ શું આવશે? H2O. કેમ કે H2O ઇલેક્ટ્રોન લિગેન્ડ નથી, તે એકદંતીય તટસ્થ લિગેન્ડ છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો આપણે લિગેન્ડ પરના પ્રકાર અને શબ્દો ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કોણ પ્રકાશ સંઘટકતા દર્શાવે અને કોણ દર્શાવશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, 14મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા લિગેન્ડ બંધનીય સંઘટકતા દર્શાવશે? દોસ્તો, બંધનીય સંઘટકતા માટે NCS અને SCN, થાયોસાયનેટો અને આઇસોથાયોસાયનેટો. દોસ્તો, NCS છે તેમાં ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે નાઇટ્રોજન, અને SCN માં સલ્ફર શું કરે છે? પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરે છે. તો બંધનીય સંઘટકતા માટે જરૂરી શું છે? તો લિગેન્ડનું અણુસૂત્ર સરખું હોય પણ તેનો સંવર્ગ સ્થળ નિર્દેશ અલગ હોય. સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? તો કે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, આમાં સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, અણુસૂત્ર બંનેનું કેવું છે? સરખું છે. માટે આમાં બંધનીય સંઘટકતા જોવા મળશે. બંધનીય સંઘટકતાની આ પહેલી પેર થઈ. બીજી પેરની વાત કરો તો NO2 અને ONO. આની અંદર પણ તમને બંધનીય સંઘટકતા જોવા મળશે. એટલે તમારે યાદ રાખવાની કઈ પેર? તો NCS અને SCN અને બીજી NO2 અને ONO એ શું કરે છે? બંધનીય સંઘટકતા દર્શાવે છે. કેમ કે તેના અણુસૂત્ર બંનેના સરખા છે પણ તેનો અંદર ઇલેક્ટ્રોન યુગ્મ આપનાર પરમાણુ અલગ છે, જેને આપણે કહીએ છીએ સંવર્ગ સ્થળ નિર્દેશ. લિગેન્ડમાંનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું દાન કરે તેને કહેવામાં આવે છે સંવર્ગ સ્થળ નિર્દેશ. બરાબર? જેમ કે બે ભાઈ છે, A અને B. બરાબર? A ની છોકરી છે અને B ની પણ એક છોકરી છે. હવે આ છોકરીના મેરેજ હોય એટલે આમાં ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ કયો કહેવાય? આ A. અને આના મેરેજ હોય તો કોણ કહેવાય? B. એટલે સંવર્ગ સ્થળ નિર્દેશ આ બંને ભાઈઓ જ છે, આ બંને ભાઈઓ એટલે આનું સૂત્ર સરખા, કારણ કે બંનેના પપ્પા સેમ હોય. રાઈટ? પણ જ્યારે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપવા હોય એટલે કન્યાદાન કરવું હોય તો એ દાન કરશે તો કહેવાય સંવર્ગ સ્થળ નિર્દેશ A કહેવાય, અને B દાન કરે તો B નો સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, આ એક સિમ્પલ એક્ઝામ્પલ માટેની વાત છે. બરાબર? ઓકે, હવે 15મો ક્વેશ્ચન જુઓ દોસ્તો. નીચેનામાંથી કયા લિગેન્ડ બંધનીય સંઘટકતા દર્શાવશે નહીં? તો ઓપ્શન જે છે ઉપરના જ રિપીટ થાય છે. તો જવાબ આવશે EDTA અને NO, એટલે A અને C બંને બંધનીય સંઘટકતા દર્શાવશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, 16મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 16 પર આગળ વધીએ. શું લખ્યું છે? નીચેના સંકીર્ણમાંથી કેટલા આયનો ઉત્પન્ન થશે? ઓપ્શન સંકીર્ણ CO NH3 કેટલી વાર? 4 ટાઈમ્સ, અને બહાર આવે છે શું? Cl3. તો દોસ્તો, આયનો ઉત્પન્ન થવાની વાત આપણે પહેલા 4 MCQ માં જોઈ. આની અંદર આ ચોરસ કૌંસ જેને આપણે કહીએ સંકીર્ણ આયન, અહીંયા કશું નથી એટલે અહીંયા એક સમજવાનું, અને આ Cl3 એટલે 3 ને કેટલા થયા દોસ્તો? 4. તો જવાબ શું આવશે 16મા પ્રશ્નમાં? 4. ઇઝ ઇટ ક્લિયર? 18મો પ્રશ્ન તમે જુઓ. શું કીધું છે? નીચેના સંકીર્ણમાં કેટલા આયનો ઉત્પન્ન થશે? 17મો પ્રશ્ન જોઈએ. 16મા પછી 17મો. નીચેના સંકીર્ણમાં કેટલા આયન ઉત્પન્ન થશે? ઓપ્શન છે CO NH3 કેટલી વાર? 4 ટાઈમ્સ, અને પછી આવ્યું છે SO4. તો જો આ સંકીર્ણ આયન થઈ ગયો 1. ઘણા લોકો શું કરે? SO4 માં અહીંયા 4 લઈ લે. હકીકતમાં SO4 પોતે એક આયન છે, એટલે SO4 1 આમ ગણે, એટલે 1 + 1 કેટલા થાય? 2. ધારો કે અહીંયા તમને આવું આપ્યું હોય SO4 twice, તો 1 ને 2 કેટલા થાય? 3. SO4 thrice આપ્યા હોય તો 1 ને 3 કેટલા થાય? 4. બરાબર? પણ અહીંયા ફક્ત એક જ SO4 આપ્યો છે, માટે 1 + 1 કુલ કેટલા આયન બનશે? 2. Is it clear? Yes. હવે 18મો પ્રશ્ન. નીચેના સંકીર્ણમાં કેટલા આયનો ઉત્પન્ન થશે? પ્રશ્ન 18મો. શું આપ્યું છે? CO NH3 twice Cl2. ચોરસ કૌંસની બહાર કશું નથી, એટલે
આ પોતે જ સંકીર્ણ એક ભાગ થઈ ગયો એટલે એનો જવાબ આવશે શું 0 કોઈ આયન બનતા નથી બરાબર અને 19મો પ્રશ્ન છે નીચેના સંકીર્ણમાંથી કેટલા આયનો ઉત્પન્ન થશે પ્રશ્ન નંબર 19 તો નીચેના સંકીર્ણમાંથી કેટલા આયન ઉત્પન્ન થશે સંકીર્ણ કયું છે CO NH3 thrice Br અને કૌંસની બહાર Br2 તો સંકીર્ણ આયન અહીંયા 1 આ Br2 ના 2 1 + 2 એટલે કુલ કેટલા થશે 3 તો જવાબ કેટલો આવશે 3 ઇઝ ઇટ ક્લિયર તો દોસ્તો આવા આયનો કેટલા ઉત્પન્ન થાય છે તેવો પ્રશ્ન પણ ખાસ તમને આ લોકો પૂછતા હોય છે હવે 20મો પ્રશ્ન જો NABCD 20મો પ્રશ્ન પહેલા આને આપણે ઘૂસી કાઢીએ દોસ્તો 20મો ક્વેશ્ચન આપણને પૂછેલો છે તેના ઉપર ધ્યાન રાખીએ તો 20મો ક્વેશ્ચન શું કીધો છે NABCD સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકો કેટલા સંઘટકો જોવા મળશે તો શબ્દ શું છે દોસ્તો NABCD પ્રશ્ન નંબર 20 આપ્યું છે NABCD એનો મતલબ આ ધાતુ આયન સાથે ABCD એમ પ્રકારના કુલ 4 એકદંતીય લિગેન્ડ જોડાયેલા છે એટલે આ તમારું Ml4 પ્રકારનો સંકીર્ણ છે તો આપણે ટેક્સ્ટ બુક ની અંદર જે સંઘટકતા વિશેની વાત કરી છે ભૌમિતિક સંઘટકતામાં એમાં સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે આવું સંકીર્ણ હોય તો તેના 3 સંઘટકો શક્ય બને છે કેટલા 3 સંઘટકો શક્ય બને છે આ 3 સંઘટકમાંથી 2 સંઘટક સીસ હોય છે અને એક સંઘટક કેવો હોય છે ટ્રાન્સ સીસ ને કહેવામાં આવે છે સમપક્ષીય જ્યારે ટ્રાન્સ ને કહેવામાં આવે છે વિપક્ષીય તો જો 20મો પ્રશ્ન થયો તેની નીચે 21 અને 22મો પ્રશ્ન પણ સાથે આવી જશે તો જો 21મો પ્રશ્ન શું છે સેમ NABCD સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકોમાં કેટલા સીસ સંઘટક હશે તો સીસ સંઘટક કેટલા થયા 2 અને 22મો પ્રશ્ન આપ્યો છે કે NABCD સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકોમાં ટ્રાન્સ સંઘટક કેટલા હશે તો જવાબ આવશે 1 ઇઝ ધેટ ક્લિયર હવે તમને 23મો પ્રશ્ન પૂછ્યો છે 23મા પ્રશ્નમાં છે NABCDEF આ સંકીર્ણ થશે Ml6 પ્રકારનું 6 લિગેન્ડ અલગ અલગ પ્રકારના પણ બધા જ કેવા એકદંતીય તો ટેક્સ્ટ બુકમાં સ્પષ્ટ મેન્શન કર્યું છે કે તેમાં 15 પ્રકારના ભૌમિતિક સંઘટકો જોવા મળશે કેટલા 15 ઓકે હવે 24મા પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર 24 કયો છે નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં તો અમને જ્યારે પ્રકાશ સંઘટકતાની વાત કરી હતી દોસ્તો તો મેં સ્પષ્ટ લખ્યું હતું કે પ્રકાશ સંઘટકતા Ml6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ સંકીર્ણમાં જોવા મળે બરાબર આ પહેલી વાત કિલેટ જન્ય લિગેન્ડ કયા કિલેટ જન્ય લિગેન્ડ તો OX PTN EN કે EDTA આ બધા જ કિલેટ જન્ય લિગેન્ડ એટલે તમને જે Ml6 સંકીર્ણ હોય તેમાં OX PTN EN કા તો EDTA ની હાજરી હોવી જરૂરી છે અને ત્રીજી વાત મેં કીધું હતું કે ટ્રાન્સ સંઘટક શું ટ્રાન્સ સીસ સંઘટક હશે એ પ્રકાશ સંઘટકતા તમને બતાવશે ટ્રાન્સ સંઘટક પ્રકાશ સંઘટકતા દર્શાવતો નથી તો તમે ઓપ્શન જુઓ પહેલા MnOx twice Cl2 MnOx twice Cl2 MnEn twice Cl2 B અને C બંને પણ પહેલામાં આપ્યું છે સીસ B અને C માં આપ્યું છે ટ્રાન્સ બરાબર દોસ્તો તો પહેલા નક્કી કરો કે શું બધા Ml6 પ્રકારના છે તો હા છે કેમ કે જો પહેલામાં OX છે પછી બીજામાં પણ OX છે અને ત્રીજામાં EN છે બરાબર એનો મતલબ કે A B ને C ત્રણે ત્રણ તમારા Ml6 પ્રકારના કિલેટ જન્ય લિગેન્ડ ધરાવે છે પણ
બી અને સી માં ટ્રાન્સ સમઘટક આપ્યા છે, બરાબર, જ્યારે એ માં સિસ સમઘટક આપ્યો છે, તો 24 માંનો તમારો જવાબ આવશે શું? બી અને સી, કારણ કે ટ્રાન્સ સમઘટક જે છે એ પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી. ઓકે, તો 25મો પ્રશ્ન જો 24માં પછી તરત જ 25મો પ્રશ્ન સેમ ટુ સેમ. શું કીધું છે કે નીચેનામાંથી કયા સંકીર્ણમાં પ્રકાશ સમઘટકતા જોવા મળે છે? તો પ્રકાશ સમઘટકતા શેમાં જોવા મળશે? ઓપ્શન સેમ છે. તો જે સિસ સમઘટક છે તેમાં આપણને પ્રકાશ સમઘટકતા જોવા મળશે. અને 26મો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 26. શું કીધું છે? નીચેના સંકીર્ણમાંથી પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અને કેટલા આયન ઉત્પન્ન થશે તે જણાવો. સંકીર્ણ છે CO OX twice Br2 અને બહાર પણ આપે છે Br2. હવે દોસ્તો આ સમજવા માટે આપણે વર્નરનો સિદ્ધાંત જે શીખી ગયા હતા તેના વિશેની રજૂઆત સમજવાની. આને કહેવાય ધાતુ આયન. આ ધાતુ આયન સાથે જે જોડાયેલા હોય તે બંનેને કહેવાય લિગેન્ડ. પણ આ એની દ્વિતીયક સંયોજકતા કહેવાય, 2 ડિગ્રી સંયોજકતા કહેવાય. અને સંકીર્ણની બહાર જે હોય તે એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. તો ચલો પહેલો પ્રશ્ન કીધો છે પ્રાથમિક સંયોજકતાની સંખ્યા કેટલી? તો Br કેટલી વાર છે? 2 વાર. એટલે પ્રાથમિક સંયોજકતા કેટલી થઈ ગઈ? 2. દ્વિતીયક સંયોજકતાની સંખ્યા પૂછી છે, તો અહીંયા Br2 છે અને અહીંયા OX2 છે. તો Br2 ની દ્વિતીયક સંયોજકતા 2. કેમ કે બ્રોમિન એક દંતીય લિગેન્ડ છે એટલે 2 ગુણ્યા 1 2, અને OX દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2 દુ 4, એટલે 4 + 2 = 6. માટે દ્વિદંતીય લિગેન્ડની સંખ્યા થશે 6. દ્વિતીયક સંયોજકતાની સંખ્યા કેટલી થશે? 6. પ્રાથમિક સંયોજકતા કેટલી? 2. કેમ કે આ Br2 છે, આ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ એ દ્વિતીયક સંયોજકતા કહેવાય. દ્વિતીયક સંયોજકતામાં આપણે શું કરવાનું? લિગેન્ડ કયા પ્રકારનો છે તે ગુણ્યા તેનો નંબર. આ પ્રાથમિક સંયોજકતા એક દંતીય લિગેન્ડ છે, 1 ગુણ્યા 2 2. આ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2 ગુણ્યા 2 4. સમજણ પડી? તો 2 દુ 4, 1 ગુણ્યા 2 2, 4 ગુણ્યા 2 કેટલા થયા? 6. એટલે દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 6. અને કુલ કેટલા આયન ઉત્પન્ન થાય? તો સંકીર્ણને અહીંયા 1 છે અને અહીંયા Br2 એટલે 1 + 2 = કેટલા આયન બનશે? 3. તો આમાં ઓપ્શન આવશે કયો? 2 6 અને 3. એટલે આપણો જવાબ આવશે B. જવાબ તો આવશે દોસ્તો B. તો હવે આપણે 27મો ક્વેશ્ચન પહેલા આ તમે સમજી લો, ત્યાર પછી આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 27મા નંબરના MCQ ની ચર્ચા કરવાની છે. 27મા નંબરનો MCQ જે છે, નીચેનામાંથી કયા લિગેન્ડ પાઈ એસિડ લિગેન્ડ છે? તો દોસ્તો અત્યારે હું તમને સમજાવી દઉં કે પાઈ એસિડ લિગેન્ડ કોને કહેવાય? તો પાઈ એસિડ લિગેન્ડ CO કાર્બોનિલ NO પ્લસ નાઇટ્રોસોનિયમ અને CN માઈનસ, અને આપણે પાઈ એસિડ લિગેન્ડ કહીએ છીએ. દોસ્તો શબ્દ છે પાઈ એસિડ લિગેન્ડ. આ શબ્દ આવ્યો ક્યાંથી એ બહુ મહત્વનો છે. તો પહેલા આ 27મા ક્વેશ્ચન માટે જવાબ આવશે આપણો NO+, રાઈટ? પણ આ આવ્યો કેવી રીતે? તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ આપણી પાસે આવું એક સંકીર્ણ છે NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. હવે આમાં નિકલ જે છે એ ધાતુ આયન છે અને CO છે એ લિગેન્ડ છે. લિગેન્ડનું કામ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે. જ્યારે ધાતુ આયન શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એટલે આ ભાઈને આપણે કહીશું લુઈસ એસિડ, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આપે માટે એને કહેવાય લુઈસ બેઝ. આ વાત થઈ આપણી સંકીર્ણ માટેની થઈ વાત, બરાબર? હવે આ લિગેન્ડ જે છે CO NO+ અને CN, એનો આણ્વીય કક્ષકવાદ ચિતારની વાત કરીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આણ્વીય કક્ષકવાદ ચિતારની અંદર 11મા ધોરણમાં આપણે આવું શીખી ગયા હતા.
તમને યાદ હશે મિત્રો, આ સિગ્મા 1s, આ સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px, પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. હવે દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે NO અને આ જે CO છે તેમાં કાર્બનના ઇલેક્ટ્રોન 6 અને ઓક્સિજનના 8, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા 14. NO પ્લસ નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8 પ્લસ 1 એટલે માઈનસ 1 એટલે એના પર ઇલેક્ટ્રોન થશે કેટલા દોસ્તો 14. Cn માઈનસ કાર્બનના 6, નાઇટ્રોજનના 7, માઈનસ એટલે 1 ઉમેરવાનો એટલે એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન થશે 14. આ દરેકમાં 14 ઇલેક્ટ્રોન છે. આ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી જો આપણે કરીએ તો કેવી રીતે કરી શકીએ? આ રીતે બે ઇલેક્ટ્રોન અહીંયા, બીજા બે અહીંયા, આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા 14 માંથી. હવે આ 9, 10, 11, 12, 13 અને 14 આ લિગેન્ડની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આ લિગેન્ડ જ્યારે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ નિકલને આપે છે, નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો છે દોસ્તો 28, બરાબર, અને એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d8 4s2. 3d8 એટલે શું કરીશું આપણે? તો d કક્ષકની અંદર 5 ઊર્જા સ્તર છે. આ 1 2 3 4 5 6 7 8 અને 2 ઇલેક્ટ્રોન અહીંયા, બરાબર. હવે આ બધા જ લિગેન્ડ શું કરશે? તો જ્યારે સંકીર્ણ બનાવવાની વાત કરશે તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે અયુગ્મિક, અને આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. એટલે અત્યારે 3d કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે ઇલેક્ટ્રોનની ફેરબદલની કારણે, અને 4s કક્ષક ખાલી થશે. 4s પછી આગળ જે કક્ષક આવશે તે કક્ષક હશે કઈ હશે દોસ્તો? 4p. એટલે કે આ લિગેન્ડ જે ઇલેક્ટ્રોનિક ગુણ ધારણ કરશે એ 4s અને 4p ની અંદર કરશે. શેમાં કરશે? 4s અને 4p માં, બરાબર. માટે આ લિગેન્ડ CO એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. પણ મહત્વની વાત શું છે કે જ્યારે આ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ 4s અને 4p કક્ષકમાં કરે તે જ સમયે આ ધાતુ આયનની d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયાથી આ ખાલી 2p કક્ષકમાં થાય છે. આ કક્ષકો કઈ છે દોસ્તો? તો પાઈ 2px અને પાઈ 2py. હવે ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને લિગેન્ડ મેળવે છે. આ લિગેન્ડ પોતાની પાઈ સ્ટાર કક્ષકમાં મેળવે છે. માટે આ ત્રણે ત્રણ લિગેન્ડને પાઈ એસિડ લિગેન્ડ કહે છે. શબ્દ બદલાઈ ગયો, પાઈ એસિડ. એસિડ એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, અને પાઈ એટલે શું? તે પોતાની પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન મેળવે છે, માટે એને પાઈ એસિડ લિગેન્ડ કહેવામાં આવે છે. તો પાઈ એસિડ લિગેન્ડના કેટલા ઉદાહરણ દોસ્તો? 3 CO NO+ અને Cn-. ઓકે, આપણે ચેપ્ટરમાં ધાતુ કાર્બોનિલ સંયોજન આપ્યું છે એની અંદર આ શબ્દો આપેલા છે, પણ પાઈ એસિડ શું કામ છે તેના વિશેની વાત આપી નથી. તો દોસ્તો અહીંયા બે ચેપ્ટર મિક્સ થાય છે. લેસન નંબર 9 પ્રમાણે આપણે જોઈએ તો ધાતુ આયન લુઈસ એસિડ છે અને લિગેન્ડ એ લુઈસ બેઝ છે. પણ આ લિગેન્ડ જ્યારે પોતાના ઇલેક્ટ્રોનિકમાં s અને p કક્ષકમાં આપશે ત્યારે d કક્ષકમાં રહેલા ધાતુ આયનના ઇલેક્ટ્રોનનું દાન ક્યાં થશે? તો લિગેન્ડની પાઈ કક્ષકમાં થશે. માટે આ ત્રણ લિગેન્ડને પાઈ એસિડ લિગેન્ડ કહે છે. ઓકે દોસ્તો, તો એક સાથે ઘણા બધા ક્વેશ્ચનની ચર્ચા. પાઈ એસિડ શું કામ તે તમને રીઝન ખબર હોવી જોઈએ, બરાબર. તો આ તમારો 27મો ક્વેશ્ચન થયો. બરાબર મેં કીધું એ રિવાઇન્ડ કરીને ફરી એક વખત સમજી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે 28મા ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 28મા નંબરના MCQ ની ચર્ચા કરીશું. 28મા નંબરના MCQ પણ તમને JEE નીટ જેવી કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાય છે. જેમ કે આગળનો હમણાં પ્રશ્નની ચર્ચા કરી પાઈ એસિડ લિગેન્ડ, એ પણ JEE નીટમાં પૂછાય એવો અહીંયા પણ તમને JEE નીટનો ક્વેશ્ચન છે. બીજી વાત, 28મો ક્વેશ્ચન જે છે તેમાં લખ્યું છે નીચેના સંકીર્ણમાં EAN ની ગણતરી કરો. EAN નું ફૂલ ફોર્મ થાય દોસ્તો ઇફેક્ટિવ એટોમિક નંબર. અને આના માટેની મેં એક PDF ફાઇલ આપણા PDF ના ફોલ્ડરમાં ઓલરેડી અપલોડ કરી છે. તેમાં 5-6 એક્ઝામ્પલ પણ ગણેલા છે, બરાબર. આ EAN ની ગણતરી માટે સિજવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? નિયમો આપેલા હતા. EAN એટલે ઇફેક્ટિવ એટોમિક નંબર,
અને જે સંકીર્ણનો ઇફેક્ટિવ એટોમિક નંબર ઉમદા વાયુને મળતો આવે, કયા વાયુને? ઉમદા વાયુના પરમાણુ ક્રમાંકને મળતો આવે તેવા સંકીર્ણો વધુ સ્થાયી હોય છે. આ યાદ રાખજો ખાસ. અને દોસ્તો જ્યારે EN ની ગણતરી કરતા હોઈએ ત્યારે NO જે છે, NO નાઇટ્રોસોનિયમ, તેના 3 ઇલેક્ટ્રોન ગણવાના, બાકી બધા માટે તમારે કેટલા ઇલેક્ટ્રોન ગણવાના? 2. તો આપણે એક્ઝામ્પલ પહેલા સમજીએ. EN ની ગણતરી કરતી વખતે સંકીર્ણ કયું આપ્યું છે આપણને? CO NH3 કેટલી વાર? 5 ટાઈમ્સ Br, અને બહાર આપ્યું છે Br2. બરાબર. સૌપ્રથમ શું કરવાનું? ધાતુ આયનનો ઓક્સિડેશન આંક, ધાતુનો ઓક્સિડેશન આંક ગણી કાઢો. કેવી રીતે ગણીશું? CO + 5NH3 + Br + 2Br = 0. CO NH3 તટસ્થ લિગેન્ડ છે એટલે 0, Cl બ્રોમિનના -1, આના પણ -1 બરાબર 0, માટે CO નો ઓક્સિડેશન આંક કેટલો આવી ગયો દોસ્તો? 3. ઇઝ ધેટ ક્લિયર? હવે EAN ની ગણતરી માટેનું સૂત્ર શું છે? તો ધાતુનો પરમાણુ ક્રમાંક માઈનસ ઓક્સિડેશન આંક પ્લસ સંવર્ગ બંધ થી મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્ર છે. ઓલરેડી આ સૂત્ર PDF માં પણ લખેલું છે દોસ્તો. હવે અહીંયા ધાતુ આયન કોણ છે આપણી પાસે? કોબાલ્ટ. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 લખવાનો. કેટલો લખવાનો? 27. બરાબર. જો Fe હોય તો 26 લખવાનો, Mn હોય તો 25 લખવાનો, ક્રોમિયમ હોય તો કેટલો લખવાનો? 24, કોપર હોય તો કેટલો લખવાનો? 29, નિકલ હોય તો લખવાનો 28, ઝિંક આપ્યું તો 30, પ્લેટિનમ આપ્યું તો 78, સિલ્વર આપ્યું તો 49. બરાબર. તો જે ધાતુ આયન આપ્યું હોય તેનું શું લખવાનું? પરમાણુ ક્રમાંક. ત્યાર પછી આ ઓક્સિડેશન આંક તમને ગણતરી કરતા આવડે છે. ઓક્સિડેશન આંક 3 આવેલ -3 કરવાનો. બરાબર. પ્લસ સંવર્ગ બંધથી મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એનો મતલબ કે આ ધાતુ આયન સાથે આ ચોરસ કૌંસમાં જેટલા લિગેન્ડ રહેલા છે તે કેટલા ઇલેક્ટ્રોન આપશે? તો નક્કી કરો. એમોનિયા એ એક દંતીય તટસ્થ લિગેન્ડ છે એટલે એક એમોનિયા 2 ઇલેક્ટ્રોન આપશે, અથવા એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આપશે. બરાબર. એક જોડ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો એક NH3 2 ઇલેક્ટ્રોન આપે. આપણી પાસે NH3 કેટલા છે? 5. એટલે અહીંયા શું લખશું? 5 * 2. બરાબર. પ્લસ આ બ્રોમિન, બ્રોમિન પણ એક દંતીય ઋણાયન છે લિગેન્ડ. બરાબર. એ પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, ને એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કેટલા ઇલેક્ટ્રોન દોસ્તો? 2 ઇલેક્ટ્રોન. બરાબર. એટલે શું કર્યું? તેની સંખ્યા 1 છે એટલે 1 * 2. જેમાંની સંખ્યા 5 * 2 કર્યા, એમાંની સંખ્યા શું કરી? 1 * 2. હવે સાદું રૂપ આપો તો 27 - 3, 5 * 10 ને 2 = 12. બરાબર. શું થશે? 27 માંથી 3 જાય તો 24 + 12 36. તો આના EAN નું મૂલ્ય કેટલું આવ્યું દોસ્તો? 36. અને 36 એ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, એ ક્રિપ્ટોનને મળતું આવે છે, માટે આ સંકીર્ણ સ્થાયી છે. આ સંકીર્ણ કેવું છે? સ્થાયી. ઇઝ ધેટ ક્લિયર? તો આનો EAN કેટલો આવ્યો દોસ્તો? 36. ઓકે. આની સાથે તમને બીજું એક એક્ઝામ્પલ આપું છું દોસ્તો. સપોઝ આપણી પાસે આવું છે K3FeCN6. પૂછે કે તમે આનો EAN ગણો. તો નિયમ પ્રમાણે ધાતુનો ઓક્સિડેશન આ કરીશું. કેવી રીતે કરીશું? તો અહીંયા 3K + Fe + 6Cn = 0, 3 * K ના 1 + Fe + 6 * -1 = 0. તો Fe નો ઓક્સિડેશન આંક કેટલો આવી ગયો દોસ્તો? 3. બરાબર. હવે EAN ગણવાનું સૂત્ર તમારી સામે છે. ધાતુનો પરમાણુ ક્રમાંક. તો અહીંયા આપણે લખશું EAN. કેવી રીતે ગણશું? EAN બરાબર Fe નો પરમાણુ ક્રમાંક કેટલો લખીશું? 26. ઓક્સિડેશન આંક 3 છે એટલે -3 કરીશ, વત્તા Cn કેવો લિગેન્ડ છે દોસ્તો? એક દંતી લિગેન્ડ. એક દંતી લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે તેમાં 2 ઇલેક્ટ્રોન હોય. બરાબર. અને તેની સંખ્યા છે 6 એટલે 6 * 2
બરાબર. તો શું કરીશ 26 - 3 એટલે કેટલા થશે 23 અને 6 દુ કેટલા થશે 12 આ 35 થયો બરાબર. એટલે EN ની ગણતરી થઈ ગઈ 35 બરાબર. હવે જો 36 આવે તો ક્રિપ્ટોન જેવી ઇલેક્ટ્રોન રચના થાય. અહીંયા 35 આવે એટલે EN મળી ગયો 35 ઇફેક્ટિવ એટોમિક નંબર. પણ આવા સંકીર્ણો ઓછા સ્થાયી છે. આવા સંકીર્ણો કેવા છે? ઓછા સ્થાયી. એક બીજો એક્ઝામ્પલ આપું. K3 ની જગ્યાએ આપણે કરી નાખીએ K4FeCN6 બરાબર. તો અહીંયા કેટલા થઈ જશે? આ 4. અહીંયા પણ કેટલા થઈ જશે? 4. ગ્રેફિન ઓક્સિડેશન આ કેટલો થઈ જશે? 2 થશે. તો અહીંયા કેટલા કરશું? -2. અહીંયા -2 કરશું એટલે અહીંયા થશે 24. તો જવાબ આવી જશે કેટલો? 36. આ 36 આવી ગયો. એ કોને મળતો હોય? ક્રિપ્ટોનને મળતો હોય. બટ K4FeCN6 સંકીર્ણ એ K3FeCN6 સંકીર્ણ કરતા વધુ સ્થાયી છે. ઓકે દોસ્તો, તો તમારે આ રીતે શું ગણવાના છે? EAN. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે આપણો? 36. તો આને વ્યવસ્થિત મેં કીધું એક વખત રિવાઇન્ડ કરીને સમજી લો. આ ખાસ અગત્યનો પ્રશ્ન. EAN ની ગણતરી આપણી ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ આપી નથી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આવશે કયા નંબરનો? 29 નંબરનો ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 29 નંબરનો ક્વેશ્ચન છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો 29 નંબરનો ક્વેશ્ચન નીચેના સંકીર્ણમાં CFT મુજબ ઇલેક્ટ્રોન રચના લખો. CFT એટલે દોસ્તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરમ બરાબર. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરમની આપણે જ્યારે ગણતરી કરીએ કોઈ પણ આ પ્રશ્ન સમજીએ એ પહેલા આ બેઝિક એક વાત આપણે સમજી લઈએ. જો સંકીર્ણ Ml6 પ્રકારનું અષ્ટફલકીય રચના ધરાવતું હોય તો D કક્ષકનું વિભાજન આ રીતે થશે T2G અને EG બરાબર. T2G ત્રણ પ્રકારની કક્ષક હોય છે dxy dyz અને dzx અને EG બે પ્રકારની કક્ષક હોય છે dx2 y2 અને dz2. પણ આ જ વસ્તુ જો Ml4 પ્રકારનું ચતુષ્ફલકીય સંકીર્ણ હોય તો EG ની ઊર્જા નીચે થાય છે, T2G ની શક્તિ વધારે થાય છે. એટલે આ કક્ષકો નીચે આવી જશે, આ ઉપર જશે બરાબર. એટલે બે કક્ષકોની ઊર્જા ઘટે છે અને ત્રણની ઊર્જા શું થાય છે? વધે છે. ઓકે, અને બીજું આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે. આ યાદ રાખવાનું. I- Br - S-2 SCl - Cl - F - OH - C2O4 - 2O - 2H2O NCS - NH3 En NO2 - Cl - અને CO. એમાં CO આ જે છેડા પર રહેલા છે જમણી બાજુ એ પ્રબળ લિગેન્ડ તરીકે ગણાશે. શરૂઆતના લિગેન્ડ એ કેવા કહેવાશે? નિર્બળ લિગેન્ડ કહેવાશે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે બરાબર. તો આપણને હવે પહેલો ક્વેશ્ચન છે તેના ઉપર ધ્યાન રાખીએ. શું આપી છે ક્વેશ્ચન? CO પછી H2O 6 times Cl2. ઇલેક્ટ્રોન રચના લખવાની કીધી છે દોસ્તો. એટલે સૌપ્રથમ આપણે આનો ઓક્સિડેશન આર્ગેનિક પહેલા નક્કી કરવા. Ml4 છે કે Ml6? તો આ ધાતુઓ એની સાથે H2O 6 જોડાયેલા છે એટલે Ml6 પ્રકારનું સંકીર્ણ કહેવાય. એટલે અષ્ટફલકીય એટલે આપણે મગજમાં ઉલાવવાનું T2G ની ઊર્જા ઓછી ને EG ની ઊર્જા કેવી? વધારે. ઓકે, હવે ઓક્સિડેશન આગળનું તો CO + 6H2O + 2Cl = 0. H2O નો 0, Cl નો -1 તો CO + 2 * -1 = 0. તો CO બરાબર કેટલો થશે? +2. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 27 બરાબર. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d7 4s2. CO + 2 કરી નાખો તો આર્ગોન 3d7 4s0 બરાબર. હવે H2O એ કેવો લિગેન્ડ છે દોસ્તો? નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે એટલે અહીંયા આપણે શું કરવાનું? Ml6 સંકીર્ણ છે એટલે આમ લખવાનું. આ તમારી થઈ T2G અને આ થઈ EG. કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના? 7. અને H2O નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ એટલે શું? ચોથો ઇલેક્ટ્રોન EG માં જશે. જો પ્રબળ લિગેન્ડ હોત તો ચોથો ઇલેક્ટ્રોન T2G માં જ જાત બરાબર. તો અહીંયા આપણે શું કરીએ? 1 2 3 4 5 6 અને 7. કુલ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? T2G5 EG0 સોરી EG2. T2G5 EG2. તો આપણો આન્સર કયો આવશે દોસ્તો? પહેલો આન્સર આવશે ફર્સ્ટ. ઇઝ ધેટ ક્લિયર? આ જ પ્રશ્નોમાં દોસ્તો હું એક ચેન્જ કરું.
H2O ની જગ્યાએ આવું કરી નાખે CO6 CO પણ એક દંતીય તટસ્થ લિગેન્ડ છે એટલે અહીંયા H2O ની જગ્યાએ શું આવત દોસ્તો CO કોબાલ્ટ નો ઓક્સિડેશન +2 જ હોત બરાબર CO +2 3d7 4s2 7 જ ઇલેક્ટ્રોન હતો અહીંયા બરાબર પણ CO હવે કેવો લિગેન્ડ આવી ગયો તમારો દોસ્તો પ્રબળ લિગેન્ડ એટલે શું થાય તો દોસ્તો ચોથો ઇલેક્ટ્રોન T2G માં છે એટલે અહીંયા તમે જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવો તો 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના તમારી પાસે તો 1 2 3 4 5 6 અને 7મો ઇલેક્ટ્રોન અહીંયા જાય તો જો અહીંયા CO કરી દો ઇલેક્ટ્રોન રચના થાય T2G6 Eg1 સમજણ પડી દોસ્તો એટલે સૌપ્રથમ પહેલા તમારે ઓક્સિડેશન આંક ગણવાનું ઓક્સિડેશન આંક ગણ્યા પછી ઇલેક્ટ્રોન કેટલા છે તે ગણવાના ત્યાર પછી જોવાનું કે કયો લિગેન્ડ આપ્યો છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે નિર્બળ છે કે પ્રબળ જો નિર્બળ હોય તો ચોથો ઇલેક્ટ્રોન Eg માં લઈ જવાનો અને પ્રબળ હોય તો ચોથો ઇલેક્ટ્રોન T2G માં જ રાખવાનો ઇઝ ઇટ ક્લિયર યસ તો આ 29મો પ્રશ્ન થયો હવે 30મો પ્રશ્ન છે દોસ્તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરમ પ્રમાણે NiCN4 - 2 તો અહીંયા આપણે પહેલા આને ભૂસી કાઢીશું રાઈટ દોસ્તો તો ક્વેશ્ચન નંબર કયો છે આપણી પાસે દોસ્તો હવે 30મો ક્વેશ્ચન ની ચર્ચા કરીએ 29મો પૂરો થયો હવે આપણે 30મો ક્વેશ્ચન લઈએ દોસ્તો આ 30મો ક્વેશ્ચન છે NiCN4 - 2 પહેલા ધાતુ આયન ઓક્સિડેશન આ ગણી કાઢો કેવી રીતે કરીશું Ni + 4Cn = -2 Ni + 4 * -1 = -2 તો છેલ્લે નિકલનો જવાબ આવશે +2 આગે Cl એક દંતીય ઋણ આયન લિગેન્ડ છે એટલે એ -1 ચાર્જ લેવો બરાબર ઓકે હવે નિકલનો પરમાણુ ક્રમાંક છે 28 ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d8 4s2 પણ અહીંયા Ni + 2 કરી દો તો આર્ગોન 3d8 4s0 થઈ જાય બરાબર એનો મતલબ કે મારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના 8 હવે નક્કી કરો આ સંકીર્ણ કયું છે તો Ml4 પ્રકારનું છે કયા પ્રકારનું છે Ml4 પ્રકારનો એટલે શું થશે હવે Eg નીચે આવશે અને T2G ઉપર જશે આ Eg થઈ ગઈ ને આ શું થઈ ગઈ T2G ઓકે દોસ્તો 8 ઇલેક્ટ્રોન અને Cn કેવો છે પ્રબળ 8 ઇલેક્ટ્રોન ગોઠવતો જાવ આ પહેલો બીજો હવે ત્રીજો ગોઠવવાનો આવે તો ઉપર નહીં જવાનો ક્યાં ગોઠવવાનો નીચે કેમ કે પ્રબળ લિગેન્ડ છે તો શું થશે ચોથો પાંચમો હવે છઠ્ઠો સાતમો આઠમો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા બરાબર ઓકે તો અહીંયા ઇલેક્ટ્રોન ના શું થશે Eg4 T2G4 શું થશે Eg4 T2G4 તો ઓપ્શન શું આવશે આપણો C કયો ઓપ્શન આવે દોસ્તો C ઓપ્શન ઇઝ ઇટ ક્લિયર સમજણ પડી ઓકે હવે 31મો પ્રશ્ન જુઓ નીચેના સંકીર્ણમાં CFT મુજબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો ક્વેશ્ચન આનો આ છે NiCN4 - 2 બરાબર Ml4 એટલે ગણતરી આ રીતે જ કરવાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ શું Eg4 T2G4 પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા 2 તો જવાબ કેટલો આવશે 2 એટલે 30મા ની સાથે બીજો કયો પ્રશ્ન થઈ ગયો દોસ્તો આપણો 31મો ક્વેશ્ચન પર થઈ ગયો હવે દોસ્તો પાછળના પેજ ઉપર તમે આવશો તો આવો જ ક્વેશ્ચન આપણી પાસે 41 નંબરનો છે કયા નંબરનો છે 41 માં આવો આપ્યું છે શું આપ્યું છે તો 41 નંબરમાં K2 Ni પછી આપ્યું છે F4 ચાર્જ ઉપર આપ્યો નથી આ સંકીર્ણ પણ તમારું થશે કયા પ્રકારનું Ml4 પ્રકારનું અહીંયા ગણતરી કરીશું કેવી રીતે 2k 2 * k ના 1 થશે અહીંયા F લખીશું ફ્લોરિન નું -1 એટલે બેઝિકલી નિકલ ઓક્સિડેશન આંક તો થશે +2 છે Ni + 2 આર્ગોન 3d8 4s2 ઇલેક્ટ્રોન રચના થશે બરાબર અને તમારું Ml4 છે એટલે ચતુષ્ફલકીય રચના છે માટે Eg ની ઊર્જા ઓછી ને T2G ની ઊર્જા કેવી થશે વધારે થશે બરાબર હવે F કેવો લિગેન્ડ છે તમારો નિર્બળ લિગેન્ડ છે તો 8 ઇલેક્ટ્રોન ગોઠવશો તમે 8 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવશો
તો 1 2 પછી ત્રીજો ઇલેક્ટ્રોન તમારે ઉપર ગોઠવવાનો 3 4 5 6 7 અને 8 તો પાછી ઇલેક્ટ્રોન રચના થશે Eg4 T2G4 અને તેની ચુંબકીય ચાકમાત્ર શોધવાનું કીધું છે તો દોસ્તો ચુંબકીય ચાકમાત્ર શોધવાનું સૂત્ર μ વર્ગમૂળમાં n * n + 2bm અહીંયા આયોજિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ દોસ્તો 2 માટે વર્ગમૂળમાં 2 * 2 + 2 માટે આ થશે વર્ગમૂળ 8 માટે જવાબ આવશે 2.83 bm જવાબ કેટલો આવશે 2.83 bm અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે તે અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવશે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે તેનો ગુણધર્મ કયો હશે અનુચુંબકીય તો અહીંયા જવાબ શું આવશે 2.83 ઓકે ફ્રેન્ડ્સ યસ હવે તમે જોઈ શકો છો 35મો ક્વેશ્ચન નંબર 35 શું લખે છે નીચેના સંકીર્ણમાં CFT મુજબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા લખો તો 41નો નંબર પછી કયો નંબર આવશે દોસ્તો 35 નંબરનો ક્વેશ્ચન આ બધા જ ક્રિસ્ટલ ફીલ્ડના આધારે છે એક સાથે લઈ લઈએ બરાબર તો આ 35 નંબરનો ક્વેશ્ચન છે 35 શું લખ્યું છે તેમાં કે ભાઈ FeH2O 6 અને ઉપર શું આપ્યું છે +3 35 નંબરનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ તો પહેલા શું નક્કી કરીશું આપણે આ Ml6 પ્રકારનો સંકીર્ણ છે કયું એટલે આ જજમેન્ટ આવી ગયું Ml6 એટલે શું થશે તમારી ઇલેક્ટ્રોન રચના જ્યારે દોરવાનો વારો આવશે તો નીચે લખશો T2G અને ઉપર શું લખશો Eg બરાબર ઓકે H2O એ પાછો નિર્બળ લિગેન્ડ છે એટલે ચોથો ઇલેક્ટ્રોન શેમાં જશે Eg માં જશે હવે અહીંયા આપી દઈશું તમને Fe ની ઇલેક્ટ્રોન રચના Fe નો ઓક્સિડેશન આ ગણી કાઢો Fe * 6H2O +3 Fe * 6H2O નો ઓક્સિડેશન આ 0 કેમ કે તે એક દંતીય તટસ્થ લિગેન્ડ છે માટે ઓકે તો Fe નો ઓક્સિડેશન આ કેટલો થશે ભાઈ બહેનો +3 હવે Fe નો પરમાણુ ક્રમાંક 26 ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d6 4s2 પણ અહીંયા તમારે કરવાનો Fe + 3 તો બે ઇલેક્ટ્રોન અહીંથી જશે એક અહીંથી જશે માટે 3d માં કેટલા ઇલેક્ટ્રોન રહી ગયા 5 ઇલેક્ટ્રોન આ 5 ઇલેક્ટ્રોનને ગોઠવવાના તો પહેલો બીજો ત્રીજો પછી ચોથો ગોઠવવાનો હવે લટકવાનો અને જો H2O કેવું લિગેન્ડ છે નિર્બળ માટે ચોથો ઇલેક્ટ્રોન Eg માં જશે તો એક અહીંયા પછી અહીંયા તો ઇલેક્ટ્રોન રચના થશે શું દોસ્તો T2G3 Eg3 આ એની થઈ ઇલેક્ટ્રોન રચના બરાબર પછી એમાં પૂછે કે ભાઈ અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા તો આપણે લખી શકીએ 5 અને પૂછે ચુંબકીય ચાકમાત્રા તો જો 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાકમાત્રા થાય 5.92 bm સૂત્ર છે વર્ગમૂળમાં n * n + 2 n બરાબર 5 મૂકી દો તો 5 અને 5 ને 2 7 7 35 35 નો વર્ગમૂળ જોશો એટલે 5.92 આવશે બરાબર અને ચુંબકીય ગુણધર્મ પૂછે તો ચુંબકીય ગુણધર્મ શું થાય અનુચુંબકીય શું થાય અનુચુંબકીય તો અહીંયા પ્રશ્ન આપણને પૂછે છે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા લખો તો કેટલા આવશે 5 કેટલા આવશે 5 ઓકે અહીંયા H2O ની જગ્યાએ હું ખાલી આટલું કરી નાખું CO શું કરી નાખું CO તો શું થશે અહીંયા H2O ની જગ્યાએ CO CO પર તટસ્થ છે એટલે Fe નો +3 થશે આર્ગોન 3d5 4s2 પણ CO કેવો લિગેન્ડ થઈ ગયો હવે દોસ્તો પ્રબળ લિગેન્ડ એટલે શું થશે આ 5 ઇલેક્ટ્રોન તમે ગોઠવશો તો હવે Eg માં જવાની જગ્યાએ એ ક્યાં રહેશે T2G માં રહેશે બરાબર તો ઇલેક્ટ્રોન ના શું થઈ જશે 3d5 એટલે T2G5 Eg0 હવે ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી થઈ જશે કે ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે 1.73 અને ચુંબકીય ગુણધર્મ કેવો રહેશે અનુચુંબકીય બરાબર તો તમારે ચેક કરવાનું કે કયો લિગેન્ડ આપ્યો છે અને એ નક્કી કરવાનું પ્રબળ કે નિર્બળ કોના પરથી સ્પેક્ટ્રોકેમિકલ સ્ટડી એટલે આટલી વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ પહેલા જજમેન્ટ લેવાનું Ml4 છે કે Ml6 હોય તો T2G નીચે અને Eg ઉપર પછી જોવાનું
ઓક્સિડેશન આંક બની કાઢવાનું, ઇલેક્ટ્રોન લખી કાઢવાનું, પછી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પરથી નક્કી કરવાનું કે શું પ્રબળ લિગેન્ડ આપ્યો છે કે નિર્બળ. ઓકે, પ્રબળ આપ્યો હોય તો શું થશે? ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓછા સ્પિન વાળા સંકીર્ણ બનાવશે, એટલે કે T2G માં જ રહેશે. અને નિર્બળ લિગેન્ડ હોય તો વધુ સ્પિન વાળા, એટલે વધુ આયોનિક ઇલેક્ટ્રોન હોય તેવા સંકીર્ણ બનાવશે. ઓકે દોસ્તો, તો ક્વેશ્ચન સમજવા માટે આ રીતે આપણે આગળ વધવાનું છે. હવે 44મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ક્રમ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી માટે સાચો છે? તો દોસ્તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી માટે આપણને જો ઓપ્શન આપી છે Cl- પહેલું સુધી કાઢો Cl-, તો આ રહ્યું Cl-, પછી બીજું છે એના પછી F-, પછી આગળ વધતા જાઓ શું આપે છે C2O4-2, પછી આપે છે આગળ વધતા જાઓ શું આપે છે NO2-, અને પછી આપે છે Cn-. તો પહેલો એ ઓપ્શન સાચો છે. બરાબર, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પરથી પણ તમને એમસીક્યુ દોસ્તો પૂછતા હોય છે, એટલે ખાસ આ શ્રેણી તમારે યાદ રાખવી પડશે. ઓકે, અને હવે 44મો ક્વેશ્ચન પણ થઈ ગયો. હવે આપણે 45 નંબરનો ક્વેશ્ચન જોઈએ, જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પ્રમાણેનો આ એમસીક્યુ પેપરનો છેલ્લો ક્વેશ્ચન રહેશે. બરાબર, તો 45 નંબરના ક્વેશ્ચનમાં શું પૂછ્યું તમને? Ti+3 આયન ધરાવતો સંકીર્ણ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરે તો નીચે પૈકી કયું સંક્રમણ ઇલેક્ટ્રોનમાં જોવા મળશે? તો દોસ્તો અહીંયા આપણને આપ્યું છે શું? Ti આપ્યું છે, Ti+3. તો દોસ્તો સૌપ્રથમ આપણે શોધવાનું આ જે ટાઇટેનિયમ છે, ટિટેનિયમ, તેનો પરમાણુ ક્રમાંક 22 છે અને ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3d2 4s2. હવે આ Ti+3 કરવામાં આવે તો રચના થઈ જાય આર્ગોન 3d1 4s0. બરાબર, ઓકે. હવે ટિટેનિયમની અંદર વધુમાં વધુ 4 ઇલેક્ટ્રોન છે, માટે આપણા આ જે ઇલેક્ટ્રોન જે છે ઓપ્શન પ્રમાણે પહેલો ઇલેક્ટ્રોન શેમાં રહેશે? તમને સેટ આપ્યો છે T2G1 Eg0. શરૂઆતમાં આ જગ્યાએ હશે અને દ્રશ્ય પ્રકાશનો ઉત્સર્ગ ઊર્જા મેળવશે, તે મેળવીને ક્યાં જશે? તો T2G0 આ ઇલેક્ટ્રોન જઈ શેમાં જતો રહેશે? Eg1. તો ઓપ્શન આવશે કયું? T2G1 Eg0 માંથી થઈ જશે આ ઇલેક્ટ્રોન Eg માં જતો રહ્યો, એટલે આ ખાલી થઈ ગયેલા 0 ને આ 1. બરાબર દોસ્તો, તો આ તમારો થયો 45 નંબરનો ક્વેશ્ચન. તો મેં અત્યારે તમને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરમના આ 29, 30, 31, 41, 45, 44 ને 45 એ આ એમસીક્યુ શીટ પ્રમાણે બધા જ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરમ પ્રમાણેના ક્વેશ્ચન છે. તો બરાબર અને રિવાઇઝ કરી રાખો. હવે આગળ વધીશું આપણે. વિદ્યાર્થી મિત્રો, 32માં એમસીક્યુ ની ચર્ચા કરીએ. નીચેનામાંથી કયું લિગેન્ડ ઉભયદંતીય છે? બરાબર, ઉભયદંતીય લિગેન્ડ એટલે દોસ્તો NCS અને SCN ની જોડી, NO2 અને ONO ની જોડી, અને ઉભયદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે જે બંધનીય સંઘટકતા દર્શાવવા માટે જવાબદાર છે. તો NCS અને SCN, તો અહીંયા ઓપ્શનમાં આપણી પાસે છે EDTA, NCS, NO+ અને NH3. તો જવાબ આવશે શું? NCS. જવાબ શું આવશે? NCS. ઓકે. હવે 33મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયા લિગેન્ડ કાર્બનિક છે? તો કાર્બનિક લિગેન્ડ જે ક્વેશ્ચન છે તેના પ્રમાણે જોઈએ તો ઓપ્શન તેના તે જ આપ્યા છે. EDTA જે છે, EN અને PTN. EDTA, EN અને PTN એ કાર્બનિક લિગેન્ડ તરીકે કામ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ. હવે 34મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા આપણને જે 33માં ઓપ્શન આપ્યું છે તેમાં જોઈએ તો EDTA એ કાર્બનિક લિગેન્ડ છે. બરાબર, NCS, NO+ અને NH3 એ કાર્બનિક લિગેન્ડ નથી. 34મા ક્વેશ્ચનની વાત કરીએ કે નીચેનામાંથી કયા એકદંતીય તટસ્થ લિગેન્ડ છે? તો દોસ્તો એમાં ઓપ્શન આવશે ડી, એમોનિયા એ એકદંતીય તટસ્થ લિગેન્ડ છે. બરાબર. હવે સી ઓપ્શનની વાત કરો, NO+ તો એકદંતીય ધન આયન લિગેન્ડ છે.
બરાબર. બી ઓપ્શન ની ચર્ચા કરો. બી ઓપ્શન NCS માઈનસ, તો એક દંતીય ઋણ આયન લિગેન્ડ છે. અને ઓપ્શન એ ની વાત કરો, EDTA એ ષષ્ઠ દંતીય ઋણ આયન લિગેન્ડ છે. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ એ કેવો છે દોસ્તો? ષષ્ઠ દંતીય. એટલે તમને અહીંયા જો પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે એક દંતીય તટસ્થ લિગેન્ડ, તો તમારો જવાબ આવે એમોનિયા. આ જ ક્વેશ્ચનમાં ચેન્જ કરે કે ભાઈ એક દંતીય ધનાયન લિગેન્ડ કોણ, તો એનો પ્લસ જવાબ આવે. પૂછે એક દંતીય ઋણાયન લિગેન્ડ, તો CN માઈનસ થઈ જાય ઓપ્શન. અને પૂછે કે ષષ્ઠ દંતીય લિગેન્ડ કોણ છે, તો EDTA. ઓકે. હવે 36મા ક્વેશ્ચનની વાત કરીએ. ઓલરેડી 35મો ક્વેશ્ચન આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરમની સાથે શીખી ગયા છે. તો નીચેનામાંથી કોણ લિગેન્ડ તરીકે વર્તશે નહીં? તો દોસ્તો અહીંયા આપણી પાસે ઓપ્શન આપેલા છે ક્વેશ્ચન નંબર 36 માં. H2O પાસે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે, NO3 માઈનસ પાસે પણ ઇલેક્ટ્રોનની જોડ છે, CO2 પાસે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ નથી, અને કાર્બોનિલ સમૂહ પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. તો આપણે કહી શકીશું CO2 એ લિગેન્ડ તરીકે વર્તતા નથી, જ્યારે H2O, NO3 અને CO એ લિગેન્ડ તરીકે વર્તે છે. દોસ્તો જે લિગેન્ડ તરીકે વર્તે તેમાં શું જરૂરી છે? તો તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોવી જોઈએ. CO2 પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આવેલી નથી. જો CO2 ની લુઈસ બિંદુ રચના આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રમાણેની લુઈસ બિંદુ રચના આપણે CO2 ની જાણીએ છીએ. બરાબર. ઓકે. અહીંયા મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ નથી, માટે CO2 એ લિગેન્ડ તરીકે વર્તતો નથી. બરાબર. હવે 37મો ક્વેશ્ચનની ચર્ચા કરીએ. લખી દેશું K3FeOX થ્રાઇસ માં Fe ની આયનીકરણ પામતી ન હોય એવી સંયોજકતા કેટલી? તો દોસ્તો આ જે શબ્દ આપે છે આયનીકરણ પામતી ન હોય તેવી સંયોજકતા, એટલે દ્વિતીયક સંયોજકતાનું મૂલ્ય શોધવાનું કીધું છે. દ્વિતીયક સંયોજકતા એ સંકીર્ણ આયનમાં ધાતુ આયન સાથે જે હોય અણુ આયનીકરણ ન થાય. બરાબર. તો OX એ દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર. અને તેની સંખ્યા 3 છે. તો 3 દુ 6 જવાબ આવે. બરાબર. આયનીકરણ પામતી ન હોય તેવી સંયોજકતા એટલે દ્વિતીયક સંયોજકતા જે ધાતુ આયન સાથે જોડાયેલી હોય. બરાબર. તો એનો નિયમ શું છે કે જેટલા દંતીય લિગેન્ડ હોય તે, OX એ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2 લખવાનું અને એની સંખ્યા. ધારો કે અહીંયા PTN આપ્યું હોત તો PTN ત્રિદંતીય લિગેન્ડ છે તો 3 તરી 9 થાત. EDT આપ્યું હોત તો EDT એ ષષ્ઠદંતીય લિગેન્ડ છે તો 6 તરી 18 થાત. ઓકે. અને ચોરસ કૌંસની ડાબી બાજુ જે હોય તેનું આયનીકરણ થઈ શકે છે. તો તમને આમાં એવું પૂછે આયનીકરણ પામે તેવી સંખ્યા કેટલી? તો જવાબ આવે 3. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે એના પછી આપ્યું છે શું? 38મો ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 38. EDTA લિગેન્ડમાં સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલા? તો દોસ્તો હું EDTA નું બંધારણ દોરું છું. એનું નામ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. તો દોસ્તો આપણે આ જાણીએ છીએ ઇથિલિન ડાયમાઇન. આજે મેં બંધારણ દોર્યું એ કોણ દોર્યું? ઇથિલિન ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન. બરાબર. એમાં બે હાઇડ્રોજન છે એટલે આપણે લખીએ 2H. અહીંયા પણ 2H આમ લખી દઈએ. હવે શું થશે? આ હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટેટ આયન વડે થશે. એસિટેટ આયન એટલે CH3COO-. તો અહીંયા જે હાઇડ્રોજન ઓછો કરવાનો જ્યારે અહીંયા તમે એને જોઈન્ટ કરતા હો તો આ H3 ની જગ્યાએ શું લખવાનું? CH2COO-. અહીંયા પણ શું લખીશું દોસ્તો? CH2COO-. અહીંયા પણ શું લખીશું આપણે? CH2COO-. CH2COO-. બરાબર. તો અહીં જોઈ શકીએ છીએ તે પ્રમાણે સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ આપવા વાળા પરમાણુની સંખ્યા. તો જો આ નાઇટ્રોજન આપશે, આ નાઇટ્રોજન આપશે એટલે 1 2 આ ઓક્સિજન 3 4 5 અને 6 માટેનો જવાબ આવશે શું? 6. બરાબર. તો ઓપ્શન આવશે A.
એના પછી 29મો ક્વેશ્ચન છે શરીરમાં લેડ ધાતુનું ઝેર શેના વડે દૂર કરવામાં આવે છે? તો PTN, EDTA, PN અને OX. તો EDTA દ્વારા ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ દ્વારા શરીરમાં જો લેડ ધાતુનું જો ઝેર થઈ ગયું હોય તો એને દૂર કરવામાં આવે છે, જેને સિસપ્લેટિનેટ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે 40મો ક્વેશ્ચન એટલે આ 39મો ક્વેશ્ચન થયો. એના પછી 40મો ક્વેશ્ચનની વાત કરીએ તો 40મા ક્વેશ્ચનમાં શું કીધું છે? EDTA પરનો વીજભાર જણાવો. કોના પરનો? EDTA પરનો વીજભાર. તો જોઈ શકો છો 1 2 3 અને 4 આ ચાર ઋણ છે, જ્યારે આ બે તટસ્થ છે, માટે EDTA નો વીજભાર થશે -4. તો ઓપ્શન આવશે શું દોસ્તો? -4 એટલે ડી ઓપ્શન આવશે. કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન. હવે એના પછી ઓલરેડી 41મો ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી ગયા છે ક્રિસ્ટલ વ્હીલ થિયરમમાં. તો હવે 42મા ક્વેશ્ચનની વાત કરીએ તો 42 નંબરનો ક્વેશ્ચન જે છે શું? FeNH3,4Cl2Cl માં દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા Cl ની સંખ્યા. FeNH3,4Cl2Cl માં દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા Cl ની સંખ્યા. દોસ્તો દ્વિતીયક સંયોજકતા એટલે આ ચોરસ કૌંસમાં સંકીર્ણ ધાતુ એટલે ધાતુ આયન સાથે જે લિગેન્ડ જોડાયેલા હોય તે. તો દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા એમોનિયાની સંખ્યા પૂછી હોત તો 4 અને ક્લોરીનની સંખ્યા પૂછી હોત તો 2. તો જવાબ શું આવશે? 2. કેમ? આપણને દ્વિતીયક સંયોજકતા પૂછી છે અને ક્લોરીન પૂછ્યું છે એટલે 2 જવાબ આવે. જો એમોનિયા પૂછ્યું તો જવાબ કેટલો આવે? 4. તમને ખાલી એટલું પૂછ્યું હોત દ્વિતીયકની જગ્યાએ પ્રાથમિક કરી નાખ્યું હોત તો ક્લોરીનની સંખ્યા કૌંસની બહાર કેટલી છે? 1. તો પ્રાથમિક ક્લોરીન પૂછ્યા હોત તો જવાબ આવત 1. અહીંયા દ્વિતીયક ક્લોરીન પૂછ્યા છે માટે જવાબ આવશે 2. જો દ્વિતીયક એમોનિયા પૂછ્યા હોત તો જવાબ કેટલા આવત? 4. ઓકે ફ્રેન્ડ્સ, અને 43 નંબરનો ક્વેશ્ચન શું છે કે નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સંઘટકતા દર્શાવતું નથી? તો ગઈકાલે આપણે દોસ્તો જે આગળ વાત કરી ગયા છે આની અંદર કે પ્રકાશ સંઘટકતા માટે Ml6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ હોવા જરૂરી છે. કિલેટ સંકીર્ણમાં OX, PTN, EDTA અને EN જેવા લિગેન્ડ હોવા જરૂરી છે. તો તમે ચેક કરો કે આપેલા ચારે ચાર ઓપ્શનમાં EN, PTN, EDTA કે OX શેમાં નથી? તો ચલો પહેલામાં EN છે, ઓકે. બીજામાં છે, ત્રીજામાં છે, ચોથામાં નથી. તેનો મતલબ જવાબ આવશે શું? ડી. ઓકે ફ્રેન્ડ્સ, અને 44 અને 45મો ક્વેશ્ચન ઓલરેડી આપણે ક્રિસ્ટલ વ્હીલ થિયરમમાં કરી ગયા છે. બરાબર ફ્રેન્ડ્સ, આ સાથે અહીંયા આપણા MCQ ની ચર્ચા લેસન નંબર 9 સવર્ગ સંયોજનોની પૂરી થાય છે. દોસ્તો આ 45 ક્વેશ્ચનની સાથે મેં ઘણા બધા ક્વેશ્ચન ક્રિસ્ટલ વ્હીલ થિયરમના, ઇલેક્ટ્રોન રચનાને આધારેના, બરાબર, પાઈ એસિડ વિશેનો કોન્સેપ્ટ, EAN માટેની ગણતરી, પછી લેસન નંબર 2 અને લેસન નંબર 9 નું સંયોગીકરણ, પહેલા 4 MCQ, બરાબર. તો આવા ક્વેશ્ચન તમને ખાસ કરીને કોમ્પિટિશન એક્ઝામ જેવી કે JEE નીટમાં પૂછતા હોય છે. બાકીના ક્વેશ્ચન આપણે ગુજકેટને પ્રાયોરિટી આપી શકીએ, બરાબર. આના સિવાય પણ દોસ્તો ઘણા બધા ક્વેશ્ચન બની શકે, પણ આ અમારો પ્રયત્ન છે કે તમે બહુ સરળતાથી સમજી શકો, ચેપ્ટરની ગ્રીપ પણ તમારા પર આવે. તો અમારા આ પ્રયત્નને તમારા વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, બરાબર. થેન્ક યુ વેરી મચ.